વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા. સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ અને સમર્થકો દ્વારા બેન્ડ બાજા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ખોડલધામના મુખ્ય દરવાજે પહોંચતા જ ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવી ગોપાલ ઇટાલિયાનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા અને સમર્થકો સાથે પગપાળા મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં બ્રાહ્મણ દ્વારા તેમને કંકુ તિલક કરવામાં આવ્યું. ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરાયું છે. દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે, વિસાવદરના મતદાતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા બાદ આજે પ્રથમ વખત કુળદેવીમાં ખોડલના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અમે ગુજરાત માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ તે માર્ગ પરથી ક્યારેય પાછા નહીં પડીએ. નિરાશ થયા વગર ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ. સાથે ખેડૂતો, રત્ન કલાકાર, પશુપાલકોનું જીવન સુખમય બને તેવા આશીર્વાદ માંગ્યા છે. સાથે ગોપાલ ઇટાલિયાએ પણ ભૂતકાળમાં ગૃહમંત્રી ઉપર હુમલો કર્યો હતો. હવે તેઓ ધારાસભ્ય બન્યા છે તો દિલ્હીમાં રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી પર હુમલો કરતા ભવિષ્યમાં આપનો ઉમેદવાર હશે તેવા સવાલના જવાબમાં મંદિરમાં રાજકારણ નહીં કરું. હું અહીં માતાજીનો દીકરો બનીને આવ્યો છું, તેથી રાજકારણની કોઈ ચર્ચા કરીશ નહીં. આ અમારા કુળદેવી છે અને હું તેમના આશીર્વાદ અને માર્ગદર્શન લેવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે માતાજી એમને સારો રસ્તો બતાવશે, હિંમત આપશે અને ગુજરાતના ગામડા અને ખેડૂતોનું ભલું કરવા માટે અમને નિમિત્ત બનાવશે. વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌ પ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આ શ્રી ખોડિયાર માના દર્શને આવ્યો છું. આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું. આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા. એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું. આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને, ખેતી મજૂરી કરતા લોકોને, રત્ન કલાકારોને, પશુપાલકોને માતાજી સુખી રાખે, સમૃદ્ધ રાખે, એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ તે પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. આજે માતાજીના આ શ્રી ખોડિયાર માના દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ, ક્યારેય અમે નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે. આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. ગોપાલભાઈ, રાજેશ વેકરિયા જે સીએમ ઉપર હુમલો કરેલો, તમે ગૃહમંત્રી ઉપર એક છોડું ફેંકેલું હતું, તો તમારો ઉમેદવાર હશે આગામી? અહીંયા માતાજીના મંદિરમાં હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું, એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં. આ અમારા કુળદેવી માં છે, હું એમનો દીકરો છું. તો દીકરા તરીકે હું આશીર્વાદ લેવા, પ્રાર્થના કરવા, માતાજીનું માર્ગદર્શન લેવા આવ્યો છું. રાજકારણની વાત હું આ ગેટની બહાર જઈને તમને કહી શકીશ. માતાજી માર્ગદર્શન આપી દીધું? માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે. આ કોઈ એક જ વખતમાં પતી જાય એ વાત નથી. માતાજી આપણા સૌના માં છે, આદ્ય શક્તિ છે. આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે, સારા વિચારો આપતા રહે, એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે, હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ગુજરાતના ગામડા અને ખેડૂતોનું કંઈક સારું કરાવશે. ગોંડલમાં સભા કરશો? એ ગેટની બહાર જઈને કહી શકીશ. થેન્ક યુ. જય. સુરેશ બાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.